હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો ભાઈ જો અત્યારે ધોમ તડકાના બપોર વૈસારે હાંડળાઈ હોઈ જાય એવા ટાણે આપણે પંપની નળીયું લઈને નીકળી ગયા છીએ અને જવાનું છે ભાવેશભાઈની વાડીએ રાવણામાં દવા છાંટવા. તો કેમ મને લાખો રૂપિયા દઈ દે એમ હોય, પણ ભાઈબંધ છે, ભાઈબંધ માટે ભાઈ તો ભાઈ છે, ભાઈથી વધીને કાંઈ છે. અને ભાઈના ખંભે પંપ છે અને હાથમાં દવા છે અને બુલેટમાં દવા ટેંગાળી દીધી છે. હાલો ભાઈ, ઝડપથી ગાડી વારી લ્યો. માવો લેવાય તમને જવા નથી દેવા. તો ભાઈ આપણે આ જો નળી તમે આ ટાઈપની જોઈ નહીં હોય તો બધી કામગીરી આપણે વાડીએ જઈને જોઉં. હવે સ્લેપ મારે એટલી વાર છે. હા ઉપડી ગયા, હાલો વારી દો. તડકો એવો તાંબડી જેવો હાલ. હાલો આપણે વાડીએ નીકળીએ, પછી આગળ જોઈએ કેવું કામ છે આપણું. અટાણે ગામમાં કારો કાગડો ક્યાંય છે નહીં, તમે જોઈ શકો છો. અને ક્યાંથી બાપ 2:30 થયા, ધોમ તડકો લઈ લો, દાદો ગરમ છે. એવા ટાણે અન્ય મને દવા છાંટવા ઉપાડ્યો છે. તો નદીમાં થઈને જવાનું છે, પાછા આવી નાવાનું છે, બરોબર છે. અને હવે તમને વિડીયોમાં આગળ બતાડી કે વાડીએ હું ખાવાનું છે. એટલે આ તો શાયરી બની ગઈ ભાગો. શરદી દેખાઈને શું છે ખબર? ખલેલી. હા હજી ખલેલાની સિઝન આવે ને એની અલગ જ મોજ હોય. મને તો બહુ ભાવે. અહીંયા કાંઈ સડાતું જ નથી અને પાકે તો કાંઈ ફુગાતું નથી. હવે બહુ એ વાત સાચી. ફાઇનલી આપણે વાડીએ પૂગી ગયા, પણ મને અહીંયા આવીને એક જ વાત મગજમાં આવી છે. અહીંયા એટલા જૈડા નાખ્યા હતા. અહીંયા કેમ સૂરજમુખીની ખેતી થતી હોય કે જાન જીન્સ હોય હોય સાથી સાથી, આમ તો જૈડા નાખ્યા. એટલા બધા જૈડા હોય, એટલે ભાઈ એટલા બધા જૈડા નાખવાનું હોય. આપણું અહીંયા કામ એ ચાલુ થવાનું છે કે આ 2-3 રાવણાજી દેખાય ને એમે દવા છાંટવાની છે. આ દાદા વસરાજને પગે લાગી અને પંપ ભરી લ્યો ભાઈ. અને અહીંયા જો કંઈક નળી બળી નાની સેટિંગ કર્યું, ઝાડવા પાયા છે. મિત્રો આપણે આ ભાવેશભાઈના હાથમાં સરકાર વિભાગ દ્વારા આપેલી સબસિડીમાં આપેલી ગન છે અને એ ગનને આપણે આમાં ફિટ કરવાની છે. તો ભાવેશભાઈને આપણે કઈ ભાઈ તમે કઈ રીતે ફિટ કરો? અને આમાં જો આ જુઓ તમે, અહીં શું છે? અહીંયા ફિટ થાય ને, ફિટ કરી દો મસ્તીની. વાહ 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 વાહ, આઈસ્ક્રીમ વાળા એવો લાગો. વાહ. તો ભાવેશભાઈ મસ્ત ફિટ કરી દીધી છે. હવે આપણે છે ને ખોલી નાખે ને પછી આના ભેરો એક મસ્ત ફોટો લઈ લેવો છે, ગન ભેરો. બંધ કરીને ભાઈ, ચાલુમાં નહીં. જોયું મિત્રો, આપણે આ રીતનું સેટઅપ તૈયાર કર્યો છે. તમે જોઈ શકો છો, એકદમ આર્મીમાં કામ કરતા હોય એવું લાગે. હાથમાં બંદૂક છે, એટલી બધી નળી છે અને વાહે વાંદરા જેવો પંપ છે, જેમાં 1/2 લીટર પાણી સમય તમારા ખંભા ભરવા માંડી જાય અને તમને બસ થઈ જાય. તો હું આને એક ફોટો લઈ લઉં, તમે જરાક 2 મિનિટ વાઇટ જોવો મારી. ફાઇનલી પંપ ભરી લઈ, જોઈ શકો છો. હજુ તો આમને સાબુદાણી નવરાવા ધોવવામાં આવશે, કારણ કે આને ધોવો પડે. આપણે આની પહેલાં વાપરો હોય, કદાચ એમાં કોઈ એવી દવા હોય, દાખલા તરીકે ખળનાશક દવા છાંટી હોય આપણે, નિંદામણ નાશક, તો એમની અસર એમના કેમિકલના રસાયણોમાં પડ્યા હોય અને આમાં સટાઈ જાય તો આમાં બધું સાફ થઈ જાય અને વરવાંગાઈ ભૂખે મરી જાય, બધું પૂરું કરી નાખે. હવે આ ભાવેશભાઈ દવા જોવે છે. ભાઈ કઈ કઈ દવા એમાં દવામાં પડી કાં? તો મિત્રો તમને દવા બતાવું. આપણે લઈ આવ્યા છે એક, કઈ હતી ભાઈ દવા? અમે એક તો 150 તો ત્યાં ગાંઠું વાર દીધી છે. એક છે ગ્રોમેક્સ અને એક સાયપર કિલ 250 ml. તો આવા પંપ ધોઈ નાખ. આપણે ગન ચેક કરી લીધી છે ટેસ્ટિંગ માટે. જો કેવું મસ્ત મજાનું પ્રેશર આવે છે. અને પછી તો પંપ ઉપર હોય, પંપ બેટરીવાળો આપણી પાસે છે. તો ગન ચેક થઈ ગઈ છે, પંપ ધોવાઈ જાય, નળી ધોવાઈ જાય એટલે આપણે ચાલુ કરી દઈએ દવા છાંટવાનું. મસ્ત જો જોજો નીચે બતાવો ભાઈ, ભાવેશભાઈ ચેક કરીને આપને. આનાથી જો પ્રેશર લો થાય એટલે ઝેણ બને અને સૈડ બને. આમ જો, હા જો આ ફુવારો થઈ ગયો. તો મસ્ત જુગાડ એક નળી ઉપર પગ દેવું. હાલો હાલો ચાલુ કરો કામ. તો ભાઈ આપણે હવે પંપ ભરી લઈ દવાનો. આ એમએલયુ છે, ભાવેશભાઈ સાફ કરે છે મસ્ત, એકદમ કાયદેસર સાફ સફાઈ કરજો. હો ભાવેશભાઈ,
આપણે પંપ ભરી લઈ અને પેલા આમાં જોવું પડે ભાઈ કેટલા ml નાખવાની હોય. 20 ml દવા ભરવી પડે. પછી પંપમાં નાખી દેવાનું, બરોબર. એટલે 20 ml માં એક પંપ બને ને ટૂંકમાં હાથેનો. તો ભાઈ ખાસ ખ્યાલ રાખવું. અને આ દવા ખૂબ જ ઝેરી આવે છે, તો ભાવેશભાઈ જરા કાળજી રાખજો આપણે, બરોબર છે. મોઢાથી આખી રાખજો, કાળજી રાખો તો. હા બસ જો આ બુદ્ધિ કહેવાય છે. હાલો હવે આપણે પંપ ભરી લઈ. પંપ ભરી અને પછી ભાઈને ઉપર ચડાવી દઈ ઘાવણા માથે હોય એટલે. હા હાલો હાલો. તો આપણે આ ક્લિપ સેલ્ફી કેમેરાથી વાઇડ લેન્સમાં શૂટ કરી રહ્યા છીએ. તો મિત્રો અહીંયા આ વાડી અમારી નાનપણની યાદોથી ભરેલી છે. પાછળ તમે જોઈ શકો છો મીઠા કાયતરા એટલે કે બખાઈ આંબલી. તો એમાં કાયતરા છે પણ પોગાય એમ નથી. ઝૂમ કરીને બતાવું તમને, આ મોબાઈલમાં સેલ્ફીમાં ઝૂમ થાય આપણે જારીએ જો. પણ અંબાઈ એમ છે નહીં, કારણ કે આપણી પાસે અત્યારે ટાઈમ નથી. મારે બાર ગામે જવાનું છે અને રહેવાતું તો નથી. દેખીને કાયતરા ખાવાનું મન થાય છે. તો વાડીએ રોનક જ અલગ હોય છે અને મજા જ આવે રાખે. તો તમે લોકો પણ મને કોમેન્ટમાં જણાવજો કે ભાઈ તમને વાડી ગમે છે કે નહીં. તો ભાઈ આ બાજુ એક વાડમાં છે કાયતરું, તમે જોઈ શકો છો જો કેવો મસ્ત છે. તો અહીંથી આપણે થોડો કાચો છે, મળ્યો એને પુગાય ભાઈ, બર કર્યા વગર, મહેનત કર્યા વગર. એટલે ભાઈ વાહે આવો મધ બધ નથી ને. તો આ રહ્યા જો કાયતરા આપણે એટલા મળ્યા છે 2-3. તો મજા આવી ગઈ. હાલો હવે ભાઈએ પંપ ભરી લીધો એટલે આપણે કામ ચાલુ કરી દઈએ. હાલો હવે આપણે પંપ લઈ લઈ અને ભાવેશભાઈ જો આગળ હાલતા થયા છે. તો આપણે પહેલાં ઓલી બાજુનો છેલ્લો રાવણો છે એમાં દવા છાંટવાની છે. મિત્રો ભાવેશભાઈ તૈયાર થઈ ગયા છે હથિયાર લઈને. હા, અને આપણે અહીં એક જ કામ કરવાનું છે. લાલ ચાપ દેખાય ને એ કે તે ચાલુ કરવાની, એ કે તે બંધ કરવાની. અને બીજી વાત કે આ સાયપર કિલ દવા તીવ્ર વાસ આવે છે, એટલે અમને તો ટેવ છે, અમે ખેતી કામ કરીએ છીએ એટલે બધી દવા છાંટતા હોય. પણ આની દવાની ગંધ છે ને ભાઈ, માથું દુખવા મળી જાય એટલી તીવ્ર હોય. તો ભાઈ જો ઓલી બાજુ વયા ગયા છે, હોય કે એટલે આપણે ચાપ પાડવાની વાટ છે. બોલજો ભાઈ ભાવેશભાઈ, ચાપ પાડી દઈ. હે હાલો આપણે અહીંથી પંપ ચાલુ થઈ ગયો છે. ત્યાં સુધી નળી ભરાય એમ ને. મિત્રો જોઈ શકો છો ફાઇનલી ભાવેશભાઈ ગન ચાલુ કરી દીધી છે, પ્રેશર સેટ કરે છે. જો આ રીતે કંઈક રાવણામાં દવા છાંટવામાં આવે છે જો, અને લાંબી નળી રાખી છે. એના લીધે આપણે કદાચ ઉપર ચડીને પણ મારવી પડે તો લાગી જાય. એટલે હું પહેલી વખત ભાઈ પેરો દવા છાંટવા માટે આવ્યો છું. જો હવે પ્રેશર ફર્યું ફુવારાનું જો. તો ટૂંકમાં આઘી હોય દાળ તો એના માટે પિચકારી થાય, નજીક હોય તો ફુવારો કરી નાખવાનો, એટલે બધી આખી દાળ છટાઈ જાય. જો આ રીતનું કંઈક રાવણાનું કામ થાય છે. મિત્રો તમને વિડીયો કેવો લાગે મને કોમેન્ટમાં જણાવજો. જાંબુની ખેતી ખૂબ પૈસા આપ્યો જો. તો તમને કેવો લાગ્યો વિડીયો મને જરા કોમેન્ટ કરજો. અને હજી આપણે એકાદી ક્લિપ ટાઈમ મળશે તો લઈને હું ઉપર દવા છાંટતા હોઈએ એની જોઈ. ફાઇનલી હવે રાવણાની ઉપર ચડે છે. એની ચડવાની ટ્રીક જોજો તમે. હું તો જ્યાદા ટાઈમથી એના પહેરો આવું જો. એટલે ટૂંકમાં આવું એટલે આ દવા છાંટવા માટે નહીં, પણ વાડી આવતો હોય રાવણા ખાવા, અને પણ આજ ટાઈમ જોઈને એના ભેરો દવા છાંટવા આવ્યો છું. ઉપર વયો ગયો. હું તમને નજીકથી બતાવવા ઉપર કઈ રીતે દવા છાંટે છે, પણ આ દવા ઝેરી હોય અને આની વાસ પણ ખૂબ આવે છે. તો એના હિસાબે હું આમ અંદર જઈને તમને ક્લિપ નથી બતાવી શકું, એનું કારણ કે દવા ઉડે તો ક્યાંક ને ક્યાંક આપણે નુકસાની થાય એવું નહીં કરવાનું. અને પંપનો અવાજ આવતો હોય છે. તો બીજા રાવણામાં હું તમને ક્લિપ બતાવીશ કઈ રીતે ઉપર દવા છાંટે છે. ગાઈસ ફાઇનલી આ ભાઈ નીચે ઉતરી ગયો છે દવા છાંટતો ઉપલા માળેથી નીચે આવી ગયો છે.
સાઈડના જામડા લેવાઈ જાય પછી આપણે આ પાછળનો રાઉન્ડો છાંટવાનો છે. જો વાહ 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 ભાવેશભાઈ વાહ. હવે જો આ જામડામાં શેલી છાંટવાની હાલે છે પછી ઉપર જવાનું. વાહ જો એટલે આમાં ધ્યાન રાખવું પડે ઉપરથી આંખમાં ના પડે એનું ખાસ. આ બાજુ જોહો જરાક ભાઈ તો ફોટો લઈ લો તમારો. આમ જોવો તો હાલો રેડી. શેડ તમારી ડાયરમાં વહી ગઈ. અને પાવર કીનો હતો ભાઈ તાર દવા હું તારો પંપમાં જો પાણી થઈ ગયું લટાપટા ઓલો મોજીલો ભાઈ કે ને લટાપટા એ ઢાંકણું પડી ગયું સોરાનું. ભાઈ હવે આપણે આ પંપ દવાનો ભરી લઈ વિડીયોને અહીંયા વિરામ આપીએ. અને મારા અંદાજ પ્રમાણે 9-10 મિનિટનો વિડીયો થઈ ગયો છે. તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરી દો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો. અહીંયા સાઈડમાં ક્યાંક ખૂણા ખાસ કામ બટન છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ.